તમે ચોર છો, તમે ચોરથી વિશેષ કાંઈ નથી। જ્યાં સુધી આ લોકો સાંજ સુધીમાં આ 8 ગણા ઉમેદવારના માર્ક્સ જાહેર ન કરે ત્યાં સુધી અમે લોકોએ જીદ પકડી છે કે આટલા છે, અમે અહીંયાથી હટવાના નથી। આ સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં આવે। અમે જાણીએ એવા છીએ વન પર્યાવરણ વિભાગમાંથી, અરણ્ય ભવનમાંથી માંગણી જે છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો, તો સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં સંપૂર્ણ સમર્થન છે। બીજી માંગણી છે કે નોર્મલાઇઝેશન પ્રમાણે વિધાઉટ નોર્મલાઇઝેશન અને આફ્ટર નોર્મલાઇઝેશન એ બધા જ માર્ક જાહેર કરવામાં આવે। જગ્યાઓ અત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જ કહી રહ્યા છે, જે અમે મળવા ગયા હતા પેલા એક એસપીસીસીએફ કે સીસીસીએફ કંઈક હતા, એક ક્લાસ 1 અધિકારી પણ કહી રહ્યા છે કે 60% જગ્યા ખાલી છે, તો વધારે પડતી જગ્યા છે 823 છે એમાં ઉમેરો કરી અને વિદ્યાર્થીઓને વધારે પડતા સમાવવામાં આવે। આ માંગણી સાથે હું સહમત છું અને આ માંગણી છે એ ખૂબ વ્યાજબી છે અને એમાં સંપૂર્ણ સમર્થન અમારું છે। જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી તૈયારી છે। અહીંયા ઉપસ્થિત પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ અમે તમારો કોઈ દુશ્મન નથી, અમારે તમારી સાથે કોઈ વેર પણ નથી, અમે બસ માંગણી લઈને આવ્યા છીએ। તો માંગણી અમારી યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે પહોંચાડવામાં આવે। અમે આંદોલનના માર્ગે ચાલીએ છીએ, આંદોલન એ અમારી મજબૂરી છે, આંદોલન અમારો શોખ નથી, અમે આંદોલન જીવી પણ નથી, અમે અમારી વાત લઈને આવ્યા છીએ। યોગ્ય જગ્યાએ જો અમારી યોગ્ય વાત પહોંચશે તો અમને લાગે છે કે નિરાકરણ આવી શકે। મોડુભાઈ ડેરા એ આ વાતથી અજાણ છે, સીએમ આ વાતથી અજાણ છે જે અમારી સાથે અન્યાય થયો છે તે। એટલે મહેરબાની કરીને પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે ભાઈ કાયદો વ્યવસ્થાને જાળવીને બેઠા છીએ, અમે ગ્રાઉન્ડમાં અંદર બેઠા છીએ, કોઈને નડતર પણ નથી થતા। અમે એટલી જ વિનંતી કરીએ છીએ તમે પણ અમને સાથ સહકાર અને સહયોગ આપો, કારણ કે તમારી પણ જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની। તમે પણ ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ, પરંતુ અમે પણ અહીંયા જે વાત લઈને આવ્યા છીએ એ વાત અમારી પણ વ્યાજબી છે। તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ક્યાંક કોન્સ્ટેબલ હશો, હેડ કોન્સ્ટેબલ હશો, પીએસઆઈ હશો કે એએસઆઈ હશો, તમે અમારી પણ વેદનાને સાંભળો અને સમજો। આ વાત એ પોલીસ તંત્રને પણ ખબર પડવી જોઈએ। બીજી વાત કે જે મિત્રે પૂછ્યું કે આગળ શું, કઈ રીતે આગળ ચાલવું, તો યાદ રાખજો આગળ હજી આ શરૂઆત છે, આ પહેલું પગથિયું છે। તમારી પરીક્ષા હવે શરૂ થઈ છે, કારણ કે તમે જો ફિઝિકલની બધી તૈયારી કરો છો ને, આ ફિઝિકલ પરીક્ષાનો એક પાર્ટ છે। કારણ કે જે જંગલમાં તમારે જવાનું છે ત્યાં હાવજોનું રક્ષણ કરવાનું છે, જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે, ત્યાં તમારે ઓલા ચંદન ચોર જે આવે એને પણ તમારે ઘર ભેગા કરવાના છે। એટલે આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, એ ડાયલોગ એટલે ઝૂકવાનું તો પેલા નતું થતું, અત્યારે પણ નથી થતું, છે નહીં। અમે એવું કહેતા કે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને એ એવું કહેતા, એ તો એના સમયમાં એવું કહેવામાં આવતું કે ભાઈ ચેતક ચૂકે નહીં અને રાણો ચૂકે નહીં, ચેતક ચૂકે નહીં, રાણો ચૂકે નહીં, ઈ ત્યાંથી આવ્યું આવે છે। આ પુષ્પામાં તો હમણાં આવ્યું મેં ઝૂકેગા નહીં। એટલે આપણે એ બધા એના વંશજો છીએ, આપણે ત્યાંથી આવ્યા છીએ, બરોબર? તો આપણે આંદોલન કેમ કરવું, ગોરીલા પદ્ધતિ શું કહેવાય, અલગ અલગ પદ્ધતિઓ શું કહેવાય શીખવાડવું નહીં પડે। આપણે અંગૂઠા છાપ નથી, આપણે ભણેલ ગણેલ શિક્ષિત છીએ, ઇતિહાસ જાણીએ છીએ, ઇતિહાસ ભણાવી શકીએ એટલે સક્ષમ પણ છીએ। એટલે બધી જ પરીક્ષાઓ આપીએ છીએ, આપણે સીસી આપીએ છીએ, ફોરેસ્ટ આપીએ છીએ, બધી જ આપીએ છીએ। અને આ માધ્યમથી જે ગાંધીનગરની સેક્ટર 17, સેક્ટર 21, સેક્ટર 6 માં જે પ્રાઇવેટ અને સરકારી જે લાઇબ્રેરીઓ છે અને એની સાથે સાથે
જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કોચિંગ ક્લાસ ચલાવે છે, એને પણ આ માધ્યમથી મેસેજ આપીએ છીએ કે ભાઈ આ તમારા ગ્રાઉન્ડમાં આવીને બેઠા છે, આજે કદાચ આ ફોરેસ્ટ વાળા છે, કાલે બની શકે છે તમારો વારો આવતા દૂર નથી, સીસી વાળાને પણ આ જ રસ્તા એક કોચિંગ ક્લાસ વાળાને પણ કહેવા માંગીએ છીએ કે તમારું જો ગુજરાન ચાલતું હોય અથવા તમે અહીંયા કરોડોના ધંધા ઉભા કરી દીધા હોય તો આ વિદ્યાર્થીઓના કારણે તમારા ધંધા ઉભા છે, આ વિદ્યાર્થીઓ છે તો તમે છો, અત્યારે જરૂર તમારી પણ છે. હા, નહીં હું બધાની સર્વત્ર બધાની વાત કરું છું કે આપણે જરૂર બધાની છે. બધા લોકોએ આ વાતને સાંભળવી પડશે, સમજવી પડશે અને બધા લોકોએ વિદ્યાર્થીઓની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું પડશે. કારણ કે અત્યારે જો તમે અમારા કપરા સમયમાં સાથ નહીં આપો તો ભવિષ્યમાં અમે પણ તમને સાથ નહીં આપીએ. અત્યારે हम तुम्हारे साथ हैं. આ મારો વિદ્યાર્થીઓ માટે છે. હું ભૂતકાળમાં વિદ્યાર્થી રહી ચૂકેલો છું. હા, અધિકારી બન્યો તો એમાં ના નથી. 2014માં મને નોકરી મળી ગઈ હતી ભાઈ, અને એ પણ ખાખી મળી હતી. 2015માં મને ખાખી મળી ગઈ હતી ભાઈ. એટલે અધિકારી કે વિદ્યાર્થી બન્યો છું આમાંથી જ. જે ઘર્ષણ, જે સંઘર્ષ છે, તમે લોકોએ જે વેઠ્યું છે ને એ હું વેઠી ચૂક્યો છું. તમે હજી કદાચ જેલમાં નથી ગયા, હું જેલમાં જઈને આવી ગયેલો છું. એટલે છેલ્લી પારી કહેવાય ને, છેલ્લી પારી બધી સુધી જોતા આવ્યો છું. યાદ રાખજો, આ પોલીસ એ આપણી મિત્ર છે, એ રક્ષક છે, પણ ચિઠ્ઠીના ચાકર પણ છે. કાલ સવારે કદાચ એને હુકમ આવે કે ભાઈ આ લોકોને ડિટેન કરી લો, તો હજી હું કહું છું કે શાંતિપૂર્વક આપણે ડિટેન થવાનું છે. કેમ ખબર છે? કારણ કે ગાંધીજીના આંદોલન વાંચ્યા હશે તમે. ગાંધીજી જયારે આંદોલન કરતા ને ત્યારે જેલ ભરો આંદોલન એક હતું. એટલે આપણે જેલ ભરો માટે તૈયાર રહેવાનું. અસહયોગ, અસહકાર જે પણ આંદોલન છે એ આંદોલન માટે આપણે તૈયાર રહેવાનું. તમારી હારે જેલમાં તૈયાર છું ભાઈ. આપણે ઇન્કલાબ જિંદાબાદ. આપણે કોઈ આગળ નથી વધારવાનું. વધારવું હોય તો વિદ્યાર્થીને આગળ વધારો. બીજું કે અમુક જે તિખડ છે, જે 2% જ છે, વધારે છે નહીં, એને પણ હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી ક્યારેય કોઈ જાતિ, ક્યારેય કોઈ ધર્મ કે ક્યારેય કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી હોતો. વિદ્યાર્થી વિદ્યાર્થી છે અને વિદ્યાર્થીનો પોતાનો એક ધર્મ છે. સર્વ ધર્મ સંભાવની ભાવના સાથે આપણે ચાલવાનું છે. કોઈ પણ કાસ્ટિઝમ, જાતિવાદ આપણામાં ન હોવો જોઈએ. એ નેતાઓને કરવા દો જે કરવું હોય તે, આપણે નહીં. નેતાઓને મુબારક, આપણે એ નથી કરવાનું. હાલો, એટલે જે લોકો જે કરે એને એ કરવા દો. મહેરબાની કરીને જે લોકો ભાગલા પાડવાની વાત કરે છે એ ભાગલા આપણે પડવા નથી દેવાના કોઈ પણ સંજોગે. હું ફરીથી કહું છું, વિદ્યાર્થી ધર્મ જ સૌથી મોટો ધર્મ છે. આ જગતમાં કોઈ કોઈનાથી ડરતું હોય તો સત્તા પક્ષ કે વિરોધ પક્ષ જો કોઈનાથી ડરતું હોય ને તો એક જ બાબતથી ડરે છે, ને જે સ્ટુડન્ટ પાવર. સ્ટુડન્ટ પાવર જગતમાં કોઈ મોટું નથી. કારણ કે આપણે બધા એ પીડિત છીએ કે ભવિષ્યમાં આપણે અધિકારી કે કર્મચારી બનવા માંગીએ છીએ. આપણે બધા એ છીએ. આપણાથી જે લોકો જે આપણે સાથ સહકાર અને સમર્થન આપવા માંગે છે એ બધાનો સ્વીકાર પણ છે. પણ આપણે આ બાબતમાં કોઈ જ પ્રકારની, કોઈ એટલે 0.001 પ્રકારની પણ રાજનીતિ આવવા નહીં દઈએ. કોઈ પ્રકારની નહીં આવે એ મુબારક. બાકી તમે જઈ શકો છો. જે સમર્થન આપે એનું સમર્થન પણ સ્વીકાર્ય છે, એમાં ના જ નથી. જે લોકો આર્થિક રીતે કે બીજી ત્રીજી રીતે કોઈ સપોર્ટ કરે સ્વીકાર્ય છે. પણ આ પ્લેટફોર્મ અહીંયા જે ઊભું છે એ પ્લેટફોર્મ કોઈ રાજનીતિનું પ્લેટફોર્મ નથી. એ દરેક લોકોને આ માધ્યમથી ખબર પડવી જોઈએ. જે પણ લોકો છે અહીંયા ઉપસ્થિત એ પીડિતો છે, એ વંચિતો છે, એ શોષિતો છે, જેને આ સરકારે વંચિત બનાવ્યા છે, હકદાર હતા
145 માર્ક વાળા 140 માર્ક વાળા હકદાર હતા, પણ આજે એ બેઠો આંદોલન કરે છે અને 120 વાળો અત્યારે ક્વોલિફાય છે, 102 વાળો. બરાબર. એટલે આપણે આ જોયેલું છે, તો આપણે બધે ભેગા થઈ અહીંયા જ બેસવાનું છે જ્યાં સુધી આપણે પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્ર તરફથી આપણને કોઈ સમાચાર ન આવે ત્યાં સુધી આ બેસવાનું છે. અમે ચર્ચા પણ કરીએ છીએ. હાજી, 10 જણા લોકો અહીંયા ગયા જ છે. ઓકે. 10 પણ આવ્યા લોકો નથી. 10 મિનિટ કીધું તું કે આવી જાય છે. 10 મિનિટની અડધી કલાક થઈ ગઈ. યોદ્ધા તરીકે નહીં લડો ત્યાં સુધી તમને કશું મળવાનું નથી. ઝુકતી એ દુનિયા ઝુકાને વાલા ચાહીએ, પણ ક્યારે કે તમે ઝુકાવવા માટે તૈયાર છો કોઈને, કે તમારે ઘરે બેઠા બેઠા ખાલી વોટ્સઅપ યુનિવર્સિટીમાં બેઠા બેઠા મેસેજ જ કરવા છે. જો તમે ખરેખર તમારી માંગણી સ્વીકારવા અથવા તો તમારી માંગણીને સહમત હોય, તમે એને વરેલા હોય તો ગ્રાઉન્ડમાં આવીને લડવું પડશે. આ બધા વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે, તમારે પણ એની સાથે આવવું જોઈએ. અને હું દરેક વિદ્યાર્થીઓને આહવાન પણ કરું છું કે તમારી માંગણી માટે તમે આવો. અત્યારે આ વિદ્યાર્થીઓને તાકાતની જરૂર છે, શક્તિની જરૂર છે, અને એકતામાં સૌથી મોટી તાકાત હોય છે. બધા એક થઈને લડશો તો જ ન્યાય મળશે. જે લોકો અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત છે, ગાંધીનગરની સેક્ટર 17, ગાંધીનગરની સેક્ટર 21, ગાંધીનગરની સેક્ટર 6 જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ, જે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં રહીને તૈયારી કરે છે, એ બધાને કહેવાનું કે કદાચ આજે આ ફોરેસ્ટ ઉમેદવારોનો ભોગ લેવાનો છે, કાલે તમારો પણ ભોગ લેવાશે આ પદ્ધતિને કારણે. તો મહેરબાની કરીને બહાર આવો. તમે બધા જ જાણો છો કે આ પદ્ધતિમાં શું શું નુકસાનો થયા છે. અમે તમને અગાઉ જણાવી જ ચૂક્યા છીએ, પણ મહેરબાની કરો અત્યારે જે લોકો લડે છે એને તમે સાથ સહકાર અને સહયોગ આપો. તમારે કદાચ આ ભરતી સાથે લેવા દેવા હોય કે ન હોય, પણ તમારે બહાર આવી આ વિદ્યાર્થીઓ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું જોઈએ. બીજી વાત કે અત્યારે જે લોકો ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત પસંદગી મંડળ ગયા હતા મળવા, આદરણીય હસમુખ પટેલ સાહેબ સાથે મુલાકાત કરી છે, તો એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ તમારી માંગણી જે છે કમલ દયાણી સાહેબ સુધી પહોંચાડો, કારણ કે મારી પાસે જેટલી સત્તા છે, સત્તામાં હું જેટલું જાહેર કરી શકું એટલું જ થઈ શકે એમ છે. બાકીના પાવર્સ એ ભરતી બોર્ડના અધ્યક્ષ પાસે છે. જો ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે એ કમલ દયાણી છે, તો આગળના દિવસોમાં લડાઈ એ કમલ દયાણી સામે છે. તો કમલ દયાણી સાહેબને આપણે વિનંતીના માધ્યમથી આગળ રજૂઆત કરવાની છે કે ભાઈ તમે જાહેર કરો. બધાના માર્ગ તમે શા માટે જાહેર ન કરો? જો તમે કોઈ કૌભાંડ ન કર્યું હોય, કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો હોય, કોઈ જગ્યાએ કાંડ ન કર્યા હોય, તમે પ્રામાણિક હોય, તમે પાકસાફ હોય, તમે ઈમાનદારીથી આ બધી જ પ્રક્રિયામાં ભાગ લીધો હોય, તો ઉમેદવારોના માર્ગ જાહેર કરો. જો તમે ગોપનીયતા નામે કશું કંઈક સંતાડવા માંગો છો, એટલે યાદ રાખજો તમે ચોર છો. તમે ચોરથી વિશેષ કાંઈ નથી. અને ઉમેદવારો આજે જે કહી રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીને પોતાનો માર્ગ જાણવાનો બંધારણીય રીતે પણ કહું છું કે અબાધિત અધિકાર છે. આજે મારા માર્ગ કેટલા છે મને જાણવાનો અધિકાર હોવો જોઈએ, બીજાના માર્ગ કેટલા છે જાણવાનો પણ મને અધિકાર હોવો જોઈએ. કોણ સારા માર્ક લાવે છે, કોણ નબળા માર્ક લાવે છે, મારે માર્ક લેવામાં કેટલી આગળ મહેનત કરવી, કેટલી ન કરવી, એના માધ્યમથી ખ્યાલ આવે. તો તમે માર્ક જાહેર શા માટે નથી કરતા જો તમે પાકસાફ છો તો? એટલે દરેક વિદ્યાર્થીની આ માંગણી છે કે તાત્કાલિક ધોરણે માર્ક જાહેર કરવામાં આવે. જે મીડિયા મિત્રો છે, મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ વિદ્યાર્થીઓની વેદનાના વ્યથાના વાચક બનો. આ પરીક્ષા ફોરેસ્ટ બીડગાર્ડની પરીક્ષા છે, વનરક્ષકની વર્ગ 3ની પરીક્ષા છે. જો ટેકનિકલ ભાષામાં ન સમજો તો સરળ ભાષામાં તમને સમજાવું કે 823 પદ માટે 2022માં આની જાહેરાત બહાર પડી હતી. 2024માં ફેબ્રુઆરીમાં આની પરીક્ષા લેવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી, 4 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપનારા 823 પદ માટે જે પરીક્ષા હતી એનું 8 ગણાનું લિસ્ટ એમાં જાહેર કરવામાં આવ્યું છે. જે 6500નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ફક્ત સીટ નંબર છે અને નામ છે, વિદ્યાર્થીઓના માર્ક નથી. એટલે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે પાસ થયા કે અમે ફેલ થયા, તમે માર્ક જાહેર કરો. અને પહેલી વખત એવું બન્યું કે આ પદ્ધતિ જે અપનાવવામાં આવી છે એ CBRT પદ્ધતિ, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, જેમાં 45 શિફ્ટમાં પરીક્ષાઓ લેવામાં આવી છે. સવાર, બપોર, સાંજ, દિવસની 3 શિફ્ટ હોય. 16 કે 17 દિવસ આ પરીક્ષાઓ ચાલેલી છે. અને પછી એક નોર્મલાઇઝ ગુજરાતીમાં જો કહીએ તો સરેરાશ એવરેજ કાઢવામાં આવી છે સવાર, બપોર અને સાંજના વિદ્યાર્થીઓની. પછી 45 દિવસોની એવરેજ કાઢવામાં આવી છે, જેમાં ઘણાના માર્ક વધ્યા છે, ઘણાના માર્ક ઘટ્યા છે. તો અમે એ જ કહીએ છીએ કે આમાં માર્ક જાહેર નથી થયા, તો અમે આ આંદોલન એટલા માટે કરીએ છીએ કે માર્ક જાહેર કરવામાં આવે, આ CBRT પદ્ધતિ રદ કરવામાં આવે. અમે જાણીએ એવા છીએ વન પર્યાવરણ વિભાગમાંથી, અરણ્ય ભવનમાંથી કે જગ્યાઓ 60% જેટલી ખાલી છે, તો એ જગ્યામાં પણ વધારો કરવામાં આવે. આ અમારી માંગણી છે. મીડિયા મિત્રોને કહીએ છીએ કે કદાચ અમે નહીં સમજાવી શકીએ હોય કે મુદ્દો શું છે, પણ સરળ છે ખૂબ મુદ્દો. તમે અમને સાથ સહકાર આપો અને અમારી વેદનાના વાચક બનો. આપણે વિદ્યાર્થી મિત્રો છે એને પણ સાંભળીએ. જી બહેનો.
જી અત્યારે અમે અહીંયા કયું મેદાન ગાંધીનગર સેક્ટર 11 રામકથા. ગાંધીનગર સેક્ટર 11 રામકથા મેદાનમાં અમે લોકો ભેગા થયા છીએ. હવે મારે દરેક વિદ્યાર્થી જેટલા ઉમેદવાર છે ને ખાલી ફોરેસ્ટના નહીં સીસીના ઉમેદવારો છે ને જો ખરેખર તમે ન્યાય મેળવવા માંગતા હોય તો અત્યારે અમે જ્યાં સુધી આ લોકો સાંજ સુધીમાં આ 8 ગણા ઉમેદવારના માર્ક્સ જાહેર ન કરે ત્યાં સુધી અમે લોકોએ જીદ પકડી છે કે આટલા છે અમે અહીંયાથી હટવાના નથી. મહેરબાની કરીને તમે લોકો પણ અમારા સમર્થનમાં આવો કેમ કે તમે લોકો પણ આગળ જતા સીસી વાળા ભોગ બનવાના જ છો. ખરેખર જો તમે તૈયારી કરતા હોય તમે મહેનત કરી હોય અને તમારે માર્ક્સ જાણવા હોય તો અહીંયા આવીને અમારું સમર્થન કરો. બાકી તમે ઘરે બેઠા કે તમે ખાલી ઓનલાઈન જોશો તો કાંઈ થશે નહીં. આ આંદોલન છે આજે આપણે મજબૂત આંદોલન બનાવવાનું છે જેથી કરીને એ લોકોને આજ સાંજ સુધીમાં જ માર્ક્સ જાહેર કરવા પડે. એટલે મહેરબાની કરીને જ્યાંથી જે લોકો જોવે છે અહીંયા આવીને સમર્થન કરો અમારું અને આંદોલનને મજબૂત બનાવો.